આંધળીના પેટના દેખાતું નથી. એક તો બીપી ની તકલીફ છે અને તું ભટકા એટલે વરી મારે ટીકડી ખાવાની. તે આખું તો છે, હું કપારમાં કોડા પડ્યા છે, દેખાતું નથી, જોઈન ભળાય ને. તે તું મને કેસ તે તારે આંખું નથી? મારે છે પણ મારી નજર નીચી હતી, કેમ કે મને તારી જેમ સકર વકર જોવાની ટેવ નહીં ને. તે મારી નજર ઊંચી હતી, તારી જેમ હેઠું જોઈને હાલવાની ટેવ નહીં ને. હવે તું ઊભો થાસ કે હું બેહી જાઉં? એક કામ કર, તું બેહી જા. હવે હું ને મોડું થઈ ગયું છે, છોકરાને તેડવા જવાનો હતો નિહારે. 12 માં 5 ની વાર હોય ને પોસવાનું હતું, 12 ને 10 થઈ ગઈ. એમાં કાઈ વાંધો નહીં, છોકરાને તું તેડવા જા કે નો જા, નિહાળવાળા છોકરાને એનો ટાઈમ થાય એટલે રજા દઈ જ દે. તું નહીં જા તો બીજા કોક તેડી આવશે, પણ છોકરો તારો નિહાળમાંથી બારો નીહરી જાહે. બીજું તે તો બહુ કરી, આખી જિંદગી કોકને અવરા જવાબ જ દીધા, કોક દી તો હવરું બોલ. આમાં હું મેં ખોટું કીધું ભાઈ? મેં કીધું કે નિહાળવાળા ટાઈમે તારા છોકરાને નિહાળમાંથી બારો કાઢી નાખશે. બીજું બધું ઠીક, તું દોડમ દોડ ક્યાં જાતી હતી? એ મારે મોડું થઈ ગયું એટલે હું જાઉં છું રામજી મંદિરે. ધૂન ચાલુ થઈ ગઈ છે, બધી બાયું વાટે છે. આ પરબડાના મહિના આવ્યા તો કાયમ સત્સંગ ચાલુ હોય તો મારે જાવું તો પડે ને. તું જાય એમાં વાંધો નહીં, પણ મહેરબાની કરીને ઢોલકી ન વગાડતી. ઢોલકી તો વગાડસ ને તો કઈક બીજું જ વાગે છે અંદરથી. હવે ખોટીના પેટના ગામની બાઈ એમ કહે છે કે ઢોલકી તો બીજું ડોહી જ વગાડે ને મારી ઢોલકીના તાલ એવા વાગે. ઓલી રંભી ડોહીને ગોળાનું ઓપરેશન કરાવ્યું છે, ઘરે કાઈ કામ નથી કરી હતી, છતાંય મારી ઢોલકી વાગે એટલે રંભી ડોહી ઊભી થઈને ઠુમકો મારે. હા, ઈ રંભી ઢોલકી જ છે એટલે એને મજા આવતી હોય, પણ આમ જો તારી ઢોલકી વાગે છે કેમ કહું? કેમ? ઢમ 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 આમ વાગે છે. તે એક બાજુ ઈ હે ને અંદર સાઈનું પડું હોય એટલે ઈ બાજુ ઢમ થાય અને એક બાજુ ટુંબટક એમ થાય. ઈ ટુંબટક તારાથી તો થયું જ નહીં. તે કોનાથી થાય? હું વગાડું તો આમ જો અવાજ થાતો હોય ને સ્વર્ગની અપસરાયું નાસવા માટે. કેવો? તણિંગ તાંગ તાંગ ધીંગ તાંગ તાંગ ધણીંગ તાંગ તાંગ ધીંગ તાંગ તાંગ ધણીંગ તાંગ તાંગ ધીંગ તાંગ ધીંગ તાંગ. ઈ બધાના નોખા નોખા તાલ હોય તો તાલની મગજમારી કરમાં. તું એમ કહેશ કે હું કોઈ દી હવરું બોલી નો હેગી તો તું કોઈનું હારું બોલી નો હેગો. આ રંભી ડોહીની તે ખોદણી કરી. હવે છે ને મારે તારી આરે જાજી લપ નથી કરવી, કેમ કે આજ મારો દી બગડો છે. હવરમાં ચા મેં નથી પીધી. દી તારો નથી બગડો, દી ઓલી ડોહીનો બગડો, તારી બાયડીનો ચા નથી પીધી, તારા કરમ ફૂટલા. કેમ કે તે કોઈ દી ઘરમાં હારું વર્તન ક્યાં જાસ બે તો? મારે તારા હારે લમણા જીક નથી કરવી. ડોહીને તે આખી જિંદગી દખી કરી. આ છે લે જો ડોહી વઈ ગઈ બિસાડી, રખડી પડ્યો ને વહુ સાય નથી પાત્યું ને. ઈ તો જેના કર્મમાં જેટલી બાજરી લખી હોય ને એટલી જ ખવાય. પણ તારે તો હજી બાજરી છે પણ ખાઈ નથી શકતો, કેમ કે તારો લખારો દેવો, તારો વેવાય મોટા છોકરાનો હાહરો કાલાવડ વાળો, એની આરે બથો બથાવ્યો, વેવાય આરે બથો બથાવ્યો. ઝીરકા છોકરા કુવાડવા હારે છે હે તારી છોડી બીજા નંબરની, ઈ વેવાય રે બાયધો, વેવાય રે બાયધો. તે કે હગામાં હારું રાખ્યું, પાછો તું મને ભૂંડી કેસ. આમાં ભૂંડું કોણ? એ ગમે એવો સૌ તો મારે હગું છે ને, તારે છે કઈ નાવા નિસવા. હવે આવા હગા કરતા તો નો હગા હારા, તારા જેવા હગા કરતા મરી ગયા બળદિયો થાય છે આવતા જન્મમાં. એટલે તું આ જન્મમાં જ રિહર્સલ કરસ 4 પૈગે હાલવાની. મરી ગયો ખૂટ્યો.